આજે આપણે કાચી કેરીનું એકદમ ટેસ્ટી શાક બનાવીશું, જેમાં ગોળ ઓછો વપરાશે. એ રીતે આપણે આ શાક બનાવીશું, ઓછા મસાલામાં અને ઓછા સમયમાં આ શાક બનીને તૈયાર થઈ જાય છે. તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ ઘંટીને પ્રેસ કરજો, જેથી મારી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી પહોંચતા રહે. જો ઓછા ગોળવાળું શાક મળે આપણને કેરીનું, તો કેવી મજા પડી જાય. કેરીનું શાક બધાના જ ઘરે બનતું જ હોય છે. તો આજે આપણે એકદમ ટેસ્ટી એવું કેરીનું શાક બનાવીશું. તો તેના માટે મેં કેરીનો ડીટાનો ભાગ કાઢી લીધો છે અને તેને કેરીને સારી રીતે છોલી લેવાની. ત્યારબાદ તેના ટુકડા કરી લઈશું. તો જો આ રીતે એકદમ સરસ આપણે કેરીને છોલીને તેના વચ્ચેથી કેરીના 2 ભાગ કરી લેવાના અને પછી લાંબા ચીરા કરીને તેના થોડાક મોટા એવા ટુકડા કરીશું. આજે આપણે આ કેરીને બાફીને પછી એનો ઉપયોગ કરવાનો છે, એટલે થોડાક મોટા ટુકડા કરજો તો શાક સરસ બનશે. તો જો આ રીતે ચીરા કરીને પછી થોડાક આ રીતે મીડિયમ સાઇઝના ટુકડા કરી લઈશું. તો આ રીતે આખી કેરીને આપણે ટુકડા કરી લેવાના. તો આ શાક જો તમે ક્યારેય ના બનાવ્યું હોય ને, તો એકવાર જરૂરથી મારી આ રીતથી શાક બનાવજો, બહુ ટેસ્ટી બનશે. કેરીના ટુકડા થઈ ગયા છે. તો હવે એક પેનમાં 1 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અને પાણીને ગરમ થવા દઈશું, અથવા તો કેરીના ટુકડા ડૂબે ને એટલું પાણી એડ કરવાનું. તો જો કેરીના ટુકડા આ રીતે ડૂબી ગયા, બસ આટલું આપણે પાણી એડ કરવાનું અને હવે ઢાંકણ ઢાંકીને મીડિયમ આંચે 4-5 મિનિટ માટે થવા દઈશું, જેથી કેરીના ટુકડા સરસ બફાઈ જશે. તો વચ્ચે એકવાર હલાવતા રહેવાનું. આ રીતે કેરી બફાશે ને એટલે એની ખટાશ બધી જ દૂર થઈ જશે. તો જો હવે આપણે પાછું જોઈ લઈએ તો કેરીના ટુકડા સરસ બફાઈ ગયા છે. લગભગ 4-5 મિનિટમાં જ ટુકડા સરસ બફાઈ જશે. જો એનો કલર આ રીતે ચેન્જ થાય એટલે આપણને ખ્યાલ આવી જ જશે કે કેરી બફાઈ ગઈ છે. તો એક ચપ્પાની મદદથી ચેક કરી લેવાનું. જો આ રીતે તો કેરી સરસ બફાઈ ગઈ છે. તો તરત જ આપણે ગેસની આંચ બંધ કરી લેવાની અને એક કાણાવાળા બાઉલમાં આપણે કેરીને કાઢી લઈશું. નીચે એક બીજો બાઉલ રાખી લેવાનો કેરીનું પાણી કાઢવા માટે. તો જો આ રીતે થોડાક મોટા ટુકડા કર્યા હશે ને તો આપણી કેરી એકદમ બફાઈ નહીં જાય. તો આ પાણીનો ઉપયોગ આપણે શરબત બનાવવામાં કરી શકીએ, અથવા તો દાળ બનાવવામાં પણ આ પાણીનો ઉપયોગ કરી શકાય. કેરીના ટુકડા આપણે જો 1 વાડકો ભરી લેવાનો અને પોણો વાડકો ગોળ લેવાનો. પણ જો તમે બાફ્યા વગર આ કેરીનું શાક બનાવતા હોય ને, તો 1 વાડકો ટુકડા હોય ને તો 1 વાડકો ગોળ લેવાનો. તો ટેસ્ટી શાક બનશે. હવે શાક વઘારવા માટે 4-5 ચમચી તેલ એક પેનમાં એડ કરીશું. તેમાં અડધી ચમચી રાઈ અને અડધી ચમચી જીરું એડ કરવાનું. રાઈ ફૂટે એટલે 4-5 લવિંગ અને 1 તજનો ટુકડો એડ કરવાનો. સરસ વઘાર થઈ જાય, લવિંગ સરસ ફૂટી જાય એટલે તેમાં હિંગ એડ કરવાની અને હવે કેરીના ટુકડા એડ કરી દઈશું. તો એકદમ ધીમેથી હલાવવાનું, કેમ કે આપણા ટુકડા ભાંગી ના જાય. તો એકવાર હલાવી લઈશું અને પછી અંદર ગોળ એડ કરવાનો. તો જો મેં અહીંયા પોણી વાડકી જેટલો જ ગોળ લીધો છે. બસ આટલો જ આપણે ગોળ ઉપયોગ કરવાનો. ગોળ મેં થોડાક ઝીણા ટુકડા કરી લીધા છે એટલે જલ્દી ઓગળી જાય. ગોળ એડ કર્યા પછી અંદર બધો મસાલો કરી દઈશું. તો 1/4 ચમચી જેટલો મેં અથાણાનો જે મસાલો આવે છે તેનો ઉપયોગ કર્યો છે. તે એડ કરવાથી ટેસ્ટ ખૂબ જ વધી જશે. અને 1/4 ચમચી જેટલો જ હળદર પાવડર એડ કરીશું. 1 ચમચી ધાણા જીરું પાવડર અને 1 ચમચી લાલ મરચું પાવડર એડ કરવાનું. સ્વાદ પ્રમાણે અડધી ચમચી જેવું મીઠું એડ કરીશું. બસ આટલા જ મસાલામાં એકદમ ટેસ્ટી આ શાક બનીને તૈયાર થઈ જશે. અને હવે આપણે મીડિયમ આંચે ગોળને ઓગાળી લેવાનો. જેવો ગોળ ઓગળી જશે ને એટલે આ શાક બનીને તૈયાર થઈ જશે. સારી રીતે ગોળ અને કેરી બધું મિક્સ કરી લેવાનું. અને જો હજી થોડો ગોળ ઓગળવાનો બાકી છે, અંદર ટુકડા રહી ગયા છે, હજી થોડીક વાર એને ધીમી આંચે ઉકળવા દઈશું. તો હવે તમે જોઈ શકો છો કે કેરીમાં સરસ રસો થઈ ગયો છે અને બધો જ ગોળ ઓગળી ગયો છે. બસ આ રીતે બધો ગોળ ઓગળી જાય ને એટલે આપણે ગેસની આંચ બંધ કરી લેવાની. અહીંયા આપણું આ શાક બનીને તૈયાર થઈ ગયું છે. તો આ શાકને 10 દિવસ ફ્રીઝમાં તમે સ્ટોર કરશો તો કશું જ થશે નહીં. 10 દિવસ સુધી આપણે આ શાક ખાઈ શકીએ છીએ.
અને ખાવામાં પણ બહુ ટેસ્ટી આ શાક લાગે છે. તેને પરોઠા, રોટલી, પૂરી સાથે ખાવાની મજા પડે છે. હું અત્યારે એને સાદી ખીચડી જોડે સર્વ કરું છું. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને આવી જ નવી રેસિપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.